હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ડેરી જેવું પરફેક્ટ ઘાટું ક્રીમી અને મલાઈદાર દહીં જમાવવાની એકદમ સરળ રીત જણાવીશ, તેમજ કેટલા દૂધમાં કેટલું મેરવણ ઉમેરવું અને એક ખાસ ટ્રીક જણાવીશ જેનાથી તમારું દહીં આ રીતેનું ડેરી જેવું જ ઘાટું એવું તૈયાર થશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો દૂધ ગરમ કરવા માટે આ રીતેનું મેં એક વાસણ લીધેલું છે અને જ્યારે આપણે દૂધને ગરમ કરીએ ને ત્યારે એ તળિયે લાગે નહીં એના માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરી આપણે તપેલીને આ રીતે ભીની કરી અને પાણીને આપણે કાઢી નાખવાનું છે। હવે અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે। તમારે ડેરી જેવું જ ઘાટું ક્રીમી અને મલાઈદાર દહીં જમાવવું હોય તો એના માટે આ રીતેનું જ તમારે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું, તો એનાથી તમારું દહીં ડેરી જેવું જ તૈયાર થશે। તો 1 લીટર મેં અહીંયા દૂધ લીધેલું છે। હવે એને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચમચાથી થોડું હલાવી દેવાનું કે જેથી દૂધ તળિયે લાગે નહીં। તો એક ઉભરો આવે ને ત્યાં સુધી એને આપણે ગરમ કરીશું। તો અહીં તમે જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને હજી 5 થી 7 મિનિટ માટે આપણે દૂધને ઉકળવા દેવાનું છે કે જેથી દૂધમાં પાણીનો ભાગ રહેલો હોય ને તો એ પણ બળી જાય અને દૂધ પણ આપણું થોડું જાડું થઈ જાય। તો 7 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપર મલાઈ પણ આવી ગઈ છે અને દૂધ આપણું પહેલાં કરતાં થોડું ઠીક થઈ ગયું છે। તો હવે ગેસને બંધ કરી દઈશું અને દૂધ ફટાફટ ઠંડુ થઈ જાય ને એના માટે આ રીતે મેં મોટા વાસણમાં પાણી લીધેલું છે। આ પાણીની અંદર તપેલી આ રીતે દૂધની રાખી અને ચમચાથી હલાવવાનું એટલે દૂધ ફટાફટ ઠંડુ થઈ જશે, પરંતુ દૂધને અહીં આપણે પૂરેપૂરું ઠંડુ નથી કરવાનું, એટલે કે હલકું એવું એ ગરમ રહે ને એટલું જ ઠંડુ કરવાનું છે। તો આ રીતે હું આંગળી નાખું છું ને તો હલકું એવું મને એ ગરમ લાગે છે, એટલે કે હુંફાળું ગરમ હોવું જોઈએ અને દૂધ એકદમ જ ઠંડુ ના થઈ જાય ને એ વાતનું પણ ધ્યાન રાખવાનું। હવે મેરવણ માટેનું દહીં મેં ઘરમાં જ રહેલી રેગ્યુલર ચમચીના માપથી 4 નાની ચમચી લીધેલું છે અને મેરવણનું દહીં બહુ ખાટું ના હોય ને એ રીતેનું લેવાનું, એટલે દહીં તમારું બહુ ખાટું નહીં બનશે। તો આ દહીંને આપણે આ રીતે ચમચીથી એકદમ સ્મૂથ ક્રીમ જેવું બનાવી લેવાનું છે। હવે ગરમ કરેલા દૂધમાંથી એક વાટકીમાં 2 મોટી ચમચી જેટલું આપણે દૂધ લઈ લઈશું અને હવે હું તમને પરફેક્ટ માપીને બતાવી દઉં। તો આ રીતે આપણે 1 લીટર દૂધ માટે 4 નાની ચમચી મેરવણ ઉમેરવાનું છે। તમે અડધો લીટર લો તો એના માટે 2 નાની ચમચી તમારે મેરવણ ઉમેરવાનું અને આ રીતે દૂધમાં આપણે મેરવણને સરસ રીતે મિક્સ કરી અને આ રીતે ક્રીમ જેવું બનાવી લેવાનું છે। હવે દહીં જમાવવા માટે મેં આ રીતેનો એરટાઇટ લંચ બોક્સનો ડબ્બો લીધેલો છે। તમે રોટલીનો ડબ્બો પણ લઈ શકો છો। તો આ રીતે એરટાઇટ હોય ને એવો ડબ્બો લેશો તો દૂધ થોડું વધારે સમય સુધી ડબ્બામાં ગરમ રહેશે અને જેના લીધે દહીં ખૂબ જ ઓછા સમયમાં સરસ રીતે જામી જશે। તો અહીં હું 2 વાસણમાં દહીં જમાવવાની છું। એક મેં કાચનું બાઉલ લીધેલું છે અને એક સ્ટીલનો એરટાઇટ ડબ્બો લીધેલો છે। બેવમાં અડધું અડધું મેં દૂધ ઉમેરી દીધેલું છે અને મેરવણ પણ બેવમાં હું અડધું અડધું ઉમેરી દઈશ। મેરવણ ઉમેરી દીધા પછી આ રીતે વિસ્કરની મદદથી તમારે એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું કે જેથી મેરવણ દૂધમાં સરસ રીતે ભળી જાય અને હવે ગરમીનો સમય છે એટલે 5 થી 6 કલાકમાં જ સરસ રીતે દહીં બનીને તૈયાર થઈ જશે। તો 6 કલાક પછી હું તમને બતાવી રહી છું અને ડબ્બાને તમારે આ રીતે હલાવી જોવાનું, જો હલે નહીં મતલબ કે દહીં તમારું સરસ રીતે જામી ગયું છે। આ ડબ્બામાંનું પણ તમે જોઈ શકો છો હલતું નથી। તો આ રીતે સરસ રીતે જામી જાય પછી તમારે ડબ્બાને બહાર નહીં રાખવાનું, એને તમારે ફ્રીજમાં રાખી દેવાનું, એટલે દહીં તમારું બિલકુલ પણ ખાટું નહીં થશે। તો 1.5-2 કલાક માટે મેં ફ્રીજમાં રાખી દીધું હતું અને પછી હું તમને બતાવી રહી છું। તમે જોઈ શકો છો એકદમ ડેરી જેવું ઘાટું એવું આપણું દહીં બનીને તૈયાર થયું છે। તો ખાસ ટ્રીક એ છે કે ઉભરો આવ્યા પછી તમારે દૂધને 7 મિનિટ માટે ઉકાળી લેવાનું। તો એવું કરવાથી દૂધ જાડું થઈ જશે અને દહીં ડેરી જેવું આ રીતેનું ઘાટું તૈયાર થશે। તો આ ટ્રીકથી તમે ચોક્કસ બનાવજો, બજાર કરતાં સસ્તું, તેમજ બજારનું દહીં લાવવાનું તમે ભૂલી જશો ને એવું ક્રીમી અને ટેસ્ટી એવું આ દહીં બનીને તૈયાર થાય છે। તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી, વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.